નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આપણે ખેડૂતો વિશે એવી અગત્યની યોજના વિશે કે યોજના અંતર્ગત વાવણીના સાધનો, લણણીના સાધનો, વાવેતર અને ખોદકામ માટેના સાધનો છે, તો આ સાધનોની ખેડૂતોએ ખરીદી કરવી હોય તો ખરીદી કરવા માટે ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજના વિશે ચર્ચા કરવાના છીએ તે યોજના ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। બાગાયતી વિભાગની જેટલી યોજનાઓ અમલમાં છે તેની અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેના વિશેના માહિતીના વિડીયો છે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે। તો તેના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જઈને માહિતી મેળવી શકો છો। મિત્રો, આ જે યોજના છે તે ગુજરાત સરકારનો બાગાયતી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈશું કે આ જે યોજના વાવણી, વાવેતર, લણણી અને ખોદકામ માટેના સાધનો માટે સહાય અપાવતી યોજના છે, તો આ યોજનાનો લાભ કયા કયા ખેડૂતો મેળવી શકે છે? તો મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદાર મેળવી શકે છે। વાત કરેલી સહાય વિશે કે આ યોજના અંતર્ગત કયા ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો મિત્રો આ યોજના અંતર્ગત યુનિટ કોસ્ટ છે તે ₹30,000 સુધીની રહેશે। મિત્રો, યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, અનુસૂચિત જાતિના ખેડૂતો છે, નાના ખેડૂતો, શ્રીમંત ખેડૂતો, મહિલા ખેડૂતો છે, તો તેઓએ આ યોજના અંતર્ગત સાધનોની ખરીદી કરવી હોય તો સાધનોની ખરીદી કરે છે તેમની પાછળ જે ખરેખર ખર્ચ થયેલ છે તે ખર્ચના કુલ 50% લેખે જ આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ 15,000 સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ બંને રકમમાંથી જે ઓછી રકમ હશે તે રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે। તે સિવાય મિત્રો, જનરલ કેટેગરીના ખેડૂતો છે, ઓબીસી કેટેગરીના ખેડૂતો છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ખેડૂતો છે, તો ખેડૂતોએ આ યોજના અંતર્ગત સાધનોની ખરીદી કરવી હોય તો તેમને સાધનો પાછળ ખર્ચ થયેલ છે તેમને 40% અથવા તો મહત્તમ ₹12,000ની સહાય મળવાપાત્ર રહેશે। વાત કરેલી મિત્રો આ સાધનોની ખરીદી છે તે ક્યાંથી ખરીદી કરવાની રહેશે, તો મિત્રો કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે। આ ઉત્પાદનના વિક્રેતા છે તેમની પાસેથી જ ખરીદી કરવાની રહેશે, તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મળવાપાત્ર રહેશે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી આઈ ખેડૂતનું વેબસાઇટ છે iKhedoot.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 12 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે। 12 માર્ચ 2024થી લઈને 11 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, તમે ઓનલાઈન અરજી કરો છો તેમની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીનો ખેડૂત હોય તો તેમને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જાતિનો દાખલો છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। ખેડૂત વિકલાંગ હોય તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। જમીનના 7/12/8 નકલ સાથે જોડવાની રહેશે। આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે। બેંક ખાતાના પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ સાથે જોડવાની રહેશે। તે સિવાય જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય તો તેવા સંજોગોમાં અન્ય ખેડૂતોનું સંમતિપત્ર છે તેમની નકલ છે તે પણ સાથે જોડવાની રહેશે। તો મિત્રો, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી આટલા ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે અને તમારા જિલ્લામાં આવેલી બાગાયતી વિભાગની કચેરી છે ત્યાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો માટે એક અગત્યની યોજના કહી શકાય અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લણણીના સાધનો ખરીદી કરવી હોય તેના પર સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।